કેમ છો? સાડીનો ફોલ ટાઈકા તો મેં તમને બતાવ્યો. હવે મેં તેની આર્ટ સિલાઈ કેવી રીતે કરવી તે પણ મેં તમને બતાવું. સાડીનું મેચિંગ જ કલર લઈ અને આવી રીતે ઝીણા ઝીણા ટાંકાએ લઈ જાઉં. સાડીમાં બિલકુલ પણ ફોલ આવી જોઈએ નહીં. આવી રીતે વચ્ચે એક કટ મારો, તેના કારણે તેથી સાડીમાં એક છેડેથી બીજો છેડો આખો ખેંચાઈ ના આવે. સાડીની આ સિલાઈ કરવી પણ ખૂબ સરળ છે. એવી રીતે થોડા થોડા અંતરે મારતા જવું. કટ મારી દેવો. થોડો બીજો દોરો લઈ જ્યાંથી બાકી થોડું બાકી લઈ લો. જો સાડીમાં ફોલ ન આવેલી હોય તો તમને આર્ટ સિલાઈ કરવામાં જગ્યા પર ચીપકી લઈ લેવી. સાડીનો બીજો ભાગ સીધો કરી ગાંઠ મારી દેવું. સાડીનો છેડો પણ સરખો, બીજો ભાગ પણ સરખો કરી આવી રીતે સિલાઈ કરી ગાંઠ મારી દેવું. અને આ રીતે સાડીની આર્ટ સિલાઈ કરી શકાય છે.